અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવવાનો ગુનો સામે આવ્યો છે। શહેરમાં કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટો બિલ્ડરો, દુકાનદારો અને મકાન માલિકોને ધમકી આપી બ્લેકમેલ કરી લાખો રૂપિયાની ઉઘરાણી કરતા હોવાના આરોપસર સુરત પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસમાં 13 અને 1 દિવસમાં 11 જેટલી ફરિયાદો નોંધાઈ છે। મોટાભાગના આરોપીઓ આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરી ખંડણી વસૂલી રહ્યા હતા। હાલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક આરોપીની બહેન પોતાની કચેરીમાંથી લોકોના મિલકતના નકશા પોતાના ભાઈને આપતી હતી, જેથી તે તોડ કરી શકે। આરોપીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસીમાં આરટીઆઈ ફાઇલ કરીને ગેરકાયદેસર બાંધકામોની માહિતી મેળવતા અને પછી તે માલિકોને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી વસૂલતા હતા। આ ગેંગ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકાર તરીકે પોતાનું ઓળખ આપીને પ્રોપર્ટી માલિકો પાસેથી 5,000 થી 7 લાખ રૂપિયા સુધીની માંગણી કરતી હતી। આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે એક આરોપીની બહેન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ 3ની કર્મચારી છે, જે પોતાના ભાઈને ગેરકાયદેસર રીતે પ્રોપર્ટીના નકશા અને અન્ય સંવેદનશીલ માહિતી આપી મદદ કરતી હતી। તેના ભાઈ અને અન્ય સાગરીતો આ માહિતીના આધારે મકાન માલિકો અને બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટરોને ધમકી આપી પૈસા પડાવતા હતા। આ ગેંગમાં સામેલ મુખ્ય આરોપીઓ તરીકે મુસ્તાક હુસૈન, શાકિર શેખ અને હબીબ સૈયદની ઓળખ થઈ છે। આ 3 આરોપી વિરુદ્ધ 3 ફરિયાદો નોંધાઈ છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે। સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ આવા 18 આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકારના નામ પોલીસને આપ્યા હતા, જે લોકો પાસેથી ખંડણી વસૂલતા હતા। રાણાએ દાવો કર્યો હતો કે આ એક્ટિવિસ્ટોએ આરટીઆઈનો દુરુપયોગ કરીને માલિકો પાસેથી પૈસા પડાવ્યા અને જ્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમના સામે સોશિયલ મીડિયા અને પત્રકારત્વના માધ્યમથી ગેરસંચાર ફેલાવવાનો પ્રયાસ કર્યો। 18 નામોમાંથી પુરાવાના આધારે 8 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી તથા અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા, ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા, એવા 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં ગઈકાલે 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસૈન બેગ, હબીબ સૈયદ અને એક શાકિર શેખ 3 વિરુદ્ધમાં 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। અને બીજા જે અન્ય ઇસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જહાંગીર, અફતાબ શેખ, જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસુલખાન પઠાણ, મકસૂદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલખાન પઠાણ કે જેઓ નવસર્જન ટ્રસ્ટનો લેટરપેડનો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા। પોલીસે સુરત શહેરના મૈદરપુરા, અઠવા અને લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં લોકોને આરટીઆઈ કરી હેરાન કરતા અને પૈસા પડાવતા 8 લોકો વિરુદ્ધ 11 જેટલી ફરિયાદ દાખલ કરી છે। તોડબાજ આરોપીઓના નામ જાહેર કર્યા છે અને તેમની વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે। સુરતમાં માદક દ્રવ્યના વેચાણ અને હેરાફેરીને રોકવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વધુ સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ઉધના રેલવે સ્ટેશન નજીક 0 નંબર રોડ પરથી 2 રિક્ષા ડ્રાઈવર મળી કુલ 5,65,490 ની કિંમતના એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપાયા છે। આ કાર્યવાહી દરમિયાન 55.450 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય મહત્વના પુરાવાઓ કબજે લેવામાં આવ્યા છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અધિકારીઓ તરફથી સૂચના કરવામાં આવી હતી, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ટીમને એનડીપીએસના ગુના સંબંધે માહિતી મળી હતી કે 2 ઇસમો એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવી સુરત ખાતે વેચાણ અર્થે આવનાર છે, જેથી ઉપરી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા પોલીસ કમિશનર સુરત શહેર તથા જેસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમ નાઓએ તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી રેડ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓએ ઉધના રેલવે સ્ટેશનની આસપાસ વોચ રાખી ઉધના રેલવે સ્ટેશન
ગેટ સામે આવેલા 0 નંબર રોડ પરથી 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અપરાધમાં સંડોવાયેલા 2 શખ્સો રિક્ષા ડ્રાઈવર છે અને તેઓ ઝડપાઈ ગયા છે. આરોપી એઝાઝ અબ્દુલ વલી મંસૂરી અને શિવકુમાર રામ ખિલાવન ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. આ 2 શખ્સો મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતના વિવિધ વિસ્તારોમાં વેચાણ કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમની હરકતો પર વોચ રાખી અને તેમને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹5,65,490 છે, જેમાં એમડી ડ્રગ્સ 55.450 ગ્રામ અને ₹5,54,500 રોકડ રકમ તથા ₹3,990 મોબાઈલ ફોન 2 નંગ અને ₹7,000 આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરાયો છે. ડીસીપી ભાવેશ રોઝે જણાવ્યું હતું કે આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓ મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતના વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે આવ્યા હતા. હાલ આ જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તેની તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયેલા છે. એઝાઝ અબ્દુલ વલી મંસૂરી ઉપર 2018માં રાંદેર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક કાયદાના ઉલ્લંઘન માટે કેસ નોંધાયેલો હતો, જ્યારે શિવકુમાર રામ ખિલાવન ગુપ્તા પર 2023માં ભિલાડ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક કાયદાના ઉલ્લંઘનનો કેસ નોંધાયો હતો અને 2024માં મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સુરત જહાંગીરપુરાના રહેવાસી એઝાજ મંસૂરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે, આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી. રેડ ગોળાનું આયોજન કરવામાં હતું. પંચો સાથે વોચમાં હતા. દરમિયાનમાં બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી 54 ગ્રામ 55 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું, જેની અંદાજે કિંમત ₹5.5 લાખ જાય છે. આ બંનેને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ એમડી ડ્રગ્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા. એમની આની પહેલા પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું હતું, કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે. એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C, 22C અને 29 મુજબ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હવે આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોણ મુખ્ય સપ્લાયર છે અને કોને વેચાણ કરવાનું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. સુરતમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કેટલાક મુદ્દાઓને લઈને ભારે ચકમક થઈ ગઈ હતી. વરિયાવ વિસ્તારમાં 2 વર્ષના માસૂમ બાળક કેદારનું મોતને લઈને સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા સભાખંડની બહાર જવાબદાર અધિકારીઓની સામે પગલાં લેવાની માંગ કરીને કેદારને ન્યાય આપવા માટેના પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકાટે કહ્યું કે ગટરના ઢાંકણ ઉપર નજર રાખવી એ ખૂબ જ મુશ્કેલ કામ છે, પરંતુ જો આ કામ આરોગ્ય વિભાગને સોંપવામાં આવે તો સરળતાથી થઈ શકે છે, કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવતી હોય છે. તે સમયે સફાઈ કામદાર ડ્રેનેજ પર જે ઢાંકણ હોય છે ત્યાં પણ આજુબાજુમાં સફાઈ કરતા હોય છે. જો તેઓ તાત્કાલિક કોઈ પણ ગટરના ઢાંકણ તૂટેલી હાલતમાં કે અન્ય કોઈ સમસ્યામાં દેખાઈ જાય તો તેની નોંધ લઈને જાણ કરે, જેથી કરીને વિલંબ વગર ઝડપથી ઢાંકણને બદલી શકાય અને આવી દુર્ઘટનાને અટકાવી શકાય. આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટર કહ્યું કે ગટરના ઢાંકણો 4 ઇંચના હોય છે, તેને બદલે 8 ઇંચના કરવામાં આવે, જેથી કરીને ઢાંકણ તૂટવાની સમસ્યા ન રહે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કેદારનું જે મૃત્યુ થયું છે તે પાલિકાની ભૂલ અને ભૂલ તંત્રના ભોગે થયું છે. વરસાદી પાણીના નિકાલ માટે જે લાઇન બનાવી છે તેનું કનેક્શન સીધું તેને સાથે કેવી રીતે અપાયું? 22 કલાક સુધી ગટર લાઇનનો નકશો પણ મળ્યો ન હતો. ફાયર વિભાગ શોધવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ નકશો ન હોવાને કારણે ઘણી મુશ્કેલી થઈ હતી. જો આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને અધિકારીઓ પાસેથી કામ કઢાવી ન શકતા હોય તો મ્યુનિસિપલ કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં સુધારો કરવા માટેની વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી. સામાન્ય સભા છે મહાનગરપાલિકાની અને મહાનગરપાલિકાના સામાન્ય સભા ખંડની બહાર અમે સૌ કોર્પોરેટરો સાથે આજે ન્યાયની માંગણી કરીએ છીએ કે આટલા દિવસ થઈ ગયા કે જે વરિયાવની અંદર 2 વર્ષનું બાળક એટલે કેદાર જે વરસાદી પાણીની લાઇનમાં પડી ગયો હતો ને આખરે મૃત્યુ પામ્યો હતો, આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી.
એમના પાછળ જવાબદારના નામે માત્ર ને માત્ર નાના અધિકારીઓના ઉપર એક્શન લેવાય એના માટેનો એક રિપોર્ટ તૈયાર કરીને કમિશનર કચેરીએ મોકલ્યો છે, પોલીસ કમિશનર કચેરીએ. પણ સવાલ એ છે કે એના માટે જવાબદાર કોણ? વરસાદી લાઇનની અંદર ગટરનું પાણી આવ્યું ક્યાંથી? એ બાબતે તપાસ કેમ કરવામાં ના આવી? વિપક્ષ દ્વારા પાણી વેરામાંથી મુક્તિ આપવામાં આવ્યા અને વાહન ટેક્સમાંથી મુક્તિ આપવા માટેની બજેટમાં સુધારા કરવાની માંગ કરી હતી. વિપક્ષ દ્વારા બજેટમાં સુધારા માટે BPMC એક્ટ 12 મુજબ બજેટમાં કરકદ સુધારો કરવાનું સૂચન કર્યું હતું, જેને મેયરે જે સુધારાની દરખાસ્ત સુઓ મોટો પાવર વાપરીને ઉડાડી દીધી હતી. વિપક્ષ દ્વારા સ્મીમેરમાં હોસ્પિટલ ખાતે 128 સ્લાઇસ CT સ્કેન મશીન અને 1.5 ટેસ્લા MRI મશીનનો ઉપયોગ કરી દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ કાઢી આપવા બાબતે સુધારો મૂકવામાં આવ્યો હતો, જેને વોટિંગ પર લઈ ગયા બાદ આપ તરફથી 20 અને શાસકો તરફથી 70 મત પડતા સુધારો ઉડી ગયો હતો. વિપક્ષ દ્વારા અણુવ્રત દ્વાર પાસે જે બ્રિજ જુલાઈ 2016માં લોકાર્પણ કરવામાં આવ્યો હતો તેનું ઇન્સ્પેક્શન 2022માં કરતા તેમાં કેટલીક ક્ષતિઓ જણાઈ હતી, જેને રિપેર કરવા પાછળ ₹7.22 કરોડનો માર્ગ પર ખર્ચ થઈ શકે એમ છે. માત્ર 6 વર્ષમાં જ ₹55.57 કરોડ રૂપિયાના ખર્ચ બનેલા બ્રિજની ખરાબ સ્થિતિ છે, તો સાચો કોઈએ શરમથી ડૂબી મરવું જોઈએ અને આવા રીજદાર સામે ગુનો દાખલ કરવો જોઈએ. કુંભમાં પાપ ધોવા ગયો અને પોલીસને બાતમી મળી. 31 વર્ષથી નાસ્તા ચોરને શોધવા માટે પોલીસે કુંભ મેળાના ચક્કર ખાધા. ચોર કુંભ મેળાથી નીકળી દિલ્હી ગયો ને પકડાયો. 1995માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી 51,000ની ચોરી કરીને શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત ભાગી છૂટ્યો હતો. રાંદેર પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી, પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી અને પોલીસ તુરંત જ તેની પાછળ લાગી હતી. 31 વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો. 1995માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી 51,000ની ચોરી કરીને નાસી ગયેલો શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા 31 વર્ષથી પોલીસથી છુપાતો ફરતો હતો. આખરે રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી કે આરોપી કુંભ મેળામાં પાપ ધોવા ડૂબકી લગાવવા ગયો છે. પોલીસે તરત જ મજબૂત ગેમ પ્લાન બનાવી પણ આરોપીએથી એક પગલું આગળ નીકળી ગયો. 31 વર્ષ પહેલા મહાવીર પેટ્રોલ પંપ ઋષભ રાંદેરમાં ચોરી કરી નાસી ગયેલો આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા 3 દશકથી પોલીસથી છુપાઈ રહ્યો હતો. પરંતુ રાંદેર પોલીસને મળેલી એક ચોક્કસ બાતમી અને તેમના સ્માર્ટ પ્લાનિંગના કારણે આખરે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી. કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કુંભ મેળા પ્રયાગરાજમાં શિવ બહાદુર હાજર છે. કુંભ મેળા નહાવવા માટે ગયો હતો અને પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી, પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી અને પોલીસ તુરંત જ તેની પાછળ લાગી. આરોપી કુંભ મેળામાં હોવાની બાતમી રાંદેરના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહને મળી હતી. બાતમી મળતા તરત જ પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ એ ખબર પડી કે તે કુંભથી દિલ્હીના અગ્રવાલ ભવન ખાતે ગયો છે. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત તપાસ દ્વારા આરોપીના હાલના ફોટા અને મોબાઈલ નંબર મળ્યો. પોલીસે સિક્યુરિટી કંપની બનીને આરોપીને વધારે પગારની લાલચ આપી. જ્યારે આરોપી નોકરી માટે મળવા આવ્યો ત્યારે એકદમ ટ્રેપ ગોઠવી પકડી પાડવામાં આવ્યો. રાંદેર પોલીસ સ્ટેશનમાં આશરે 31 વર્ષ પહેલા ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક ઈસમે નોકરી ચોરી તરીકેનો કરીને પૈસા 51,000 રૂપિયા લઈને જતો રહ્યો હતો. એ અંગેનો ગુનો જે તે વખતે 31 વર્ષ પહેલા દાખલ થયેલો હતો. તેની તપાસ રાંદેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો કરતો જાહેર થયેલો હોય છે તેની તપાસ પોલીસ કરતી હતી. ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉના હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં એનામાં પણ એ આવવાની શક્યતા હોય, જે આધારે પોલીસે એનો જૂનો અને નવા ફોટા બે ભેગા કરી તપાસ કરતા આ એ જ હોવાનું અને એની બાકી બાતમી મળેલ કે આ આરોપી હાલમાં ત્યારે મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે નાહવા માટે. એટલે આધારે પોલીસની ટીમ મોકલી અને ત્યાં વોચ ગોઠવી આરોપીને પકડી લાવી
અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે. 1995માં શિવ બહાદુર મહાવીર પેટ્રોલ પંપ ઋષભ રાંદેર પર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. એક રાતે પેટ્રોલ પંપની ઓફિસમાંથી ₹51,000ની રોકડ ચોરી કરી નાસી ગયો હતો. 31 વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો. રાંદેર પોલીસે શિવ બહાદુરને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે. તે 31 વર્ષ દરમિયાન ક્યાં હતો, શું અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે, તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો મધ્યપ્રદેશથી એક 12 વર્ષનો કિશોર ટ્રેનમાં બેસીને સુરત આવી ગયો હતો. સુરત રેલવે સ્ટેશન પર એકલો બેસેલા કિશોરને જોઈને સુરત રેલવે પોલીસની ટીમે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ 12 વર્ષનો કિશોરને માતા પિતા પ્રેમ ન કરતા હોવાનું અનુમાન લગાવી લીધું હતું અને ઘરે એક ચિઠ્ઠી છોડીને આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે મુझे मम्मी ने मारा, गेरों में कहां दम था, जा रहा हूं, मुझे मत ढूंढना. રેલવે પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરતા કિશોર મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેના પરિવારને જાણ કરી કિશોરને સોંપી દીધો હતો. સુરત રેલવે સ્ટેશન પર સી ટીમ પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે એક પેસેન્જર આવી જણાવ્યું હતું કે એક 10 થી 12 વર્ષનો કિશોર એકલો તેઓની પાસે બેસેલો છે અને તે કંઈ બોલતો ન હોય, જેથી કિશોર આપની સાથે કોઈ વાત કરે અને હકીકત જણાવે તો કંઈ ખબર પડશે. જેથી કિશોરની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેના માતા પિતા તેને પ્રેમ કરતા ન હોવાથી અને મોટા ભાઈને પ્રેમ કરે છે અને તેને ગાડી પણ લાવી આપી છે, મને કંઈ લાવી આપતા નથી, મને ભણવા બાબતે બોલબોલ કર્યા કરે છે. કિશોર વધુમાં રેલવે પોલીસને જણાવ્યું હતું કે ગત 17 ફેબ્રુઆરીના રોજ હું ઘરેથી સ્કૂલે જવા સાયકલ લઈને નીકળી ગયો હતો અને મધ્યપ્રદેશના રીવા રેલવે સ્ટેશન સાયકલ મૂકીને કોઈ પણ ટ્રેનમાં સુરત આવી ગયો હતો. ત્યારબાદ કિશોરે તેનું નામ અને ઉંમર 12 વર્ષ જણાવી હતી અને ગામમાં જ આવેલી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. કિશોરને તેના માતા પિતાના મોબાઈલ નંબર વિશે પૂછતા તેને જણાવ્યું કે તેને યાદ નથી અને તે ઘરે જશે તો તેમના માતા પિતા મારશે, તે ડરથી મોબાઈલ નંબર આપતો ન હતો. સુરત રેલવે પોલીસે કિશોરે જણાવેલા સરનામે પોલીસનો સંપર્ક કરી કિશોર વિશે માહિતી આપી હતી. રામપુર બધેલાન પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીએ જણાવ્યું કે કિશોર ગુમ થયા અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને કિશોર તેના ઘરે એક ચિઠ્ઠી લખીને મૂકી ગયો છે, જેમાં લખવામાં આવ્યું છે કે મુझे अपनों ने लूटा, गैरों में कहाँ दम था, मुझे मम्मी ने मारा, गैरों में कहाँ दम था, जा रहा हूँ, मुझे मत ढूंढना, जब मैं कमाने लगूंगा तब मैं मोबाइल खरीद कर पप्पा को फोन करूंगा, એવી ચિઠ્ઠી લખીને નીકળી ગયો હતો. કિશોરના પિતાના મોબાઈલ નંબર મળતા તેઓને તેમના દીકરા વિશે માહિતી આપી હતી. ત્યારે કિશોરના માતા પિતા આવતા તેઓના યોગ્ય આધાર પુરાવા નિવેદન કિશોરનો કબજો તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો. કિશોરને સહી સલામત રાખી વળી વારસને સોંપવામાં આવતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સરાહનીય કામગીરી સુરત સી ટીમ દ્વારા કરવામાં આવી છે. સુરતમાં રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે. ભાટેના બિસ્મિલ્લા ચોક પાસે પૂરપાટ ઝડપે જતી રિક્ષા બાઇક ચાલક અચાનક વચ્ચે આવતા પલટી મારી ગઈ હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે હાજર લારી ચાલકોએ તાત્કાલિક રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો અને 108ને બોલાવી 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. સુરતમાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સુરતના ભાટેના બિસ્મિલ્લા ચોક પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગુરુવારની રાત્રે 1:30 વાગ્યાના અરસામાં લગ્નનું કામ પૂર્ણ કરી કેટરર્સના 4 કારીગરો સામાન લઈ રિક્ષામાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ભાટેના બિસ્મિલ્લા ચોક પાસે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વાહનોની અવરજવર ન થતી હોય એવા સુમસામ રસ્તા પર પૂરપાટ ઝડપે એક રિક્ષા સામેની બાજુથી આવી રહી છે. ત્યારે ત્યાંથી પસાર થતો બાઇક ચાલક અચાનક જ વચ્ચે પડે છે,
જેના કારણે રિક્ષા ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો, જ્યારે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર લોકો રિક્ષા નીચે આવી ગયા હતા અને અકસ્માત થતા ત્યાંથી પસાર થતા હાથ લારી ચાલકો તાત્કાલિક પોતાની લારીઓ ઊભી રાખી અકસ્માતમાં રિક્ષામાં નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા 108ને પણ જાણ કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક 108ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 5 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરના અકસ્માતો સતત વધી રહ્યા છે, જેના પગલે લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે અને ઘણી વખત ભોગ પણ લેવાય છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત લોકોને ટ્રાફિકના નિયમો પાળવા અને હેલ્મેટ પહેરવા અંગે અપીલ કરવામાં આવી રહી છે. સુરત નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત મકાનના ડિમોલિશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. મૃતક રમણ ડિડોર મૂળ રાજસ્થાનનો વતની અને 1 મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. સુરત નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત મકાનના ડિમોલેશન દરમિયાન દિવાલ તૂટી પડતા એક મજૂરનું દબાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. મૃતક રમણ દિડોર મૂળ રાજસ્થાનનો વતની અને 1 મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. રૂપેશભાઈએ જણાવ્યું હતું કે ઘટના સાંજે 4:15ની આજુબાજુ બની હતી. જર્જરિત મકાનને ઉતરતી વખતે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. મજૂર રમણભાઈ હવજીભાઈ દિડોર દિવાલને પડતી જોઈ દોડીને રસ્તો પસાર કરવા જતા દિવાલ નીચે આવી ગયા હતા. ઘટના બાદ રમણને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. સાંજે 4 વાગ્યાની કઈ ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં, જે 4 માળની એપાર્ટમેન્ટનું કઈ ડિમોલેશનનું કામ કરતા હતા લોકો. અમારા મજૂર ભાઈને જે મજૂર તરીકે 4 ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર અને વગર સેફટી એ ભાઈઓને કામ કરાવતા હતા, કોન્ટ્રાક્ટર ભાઈઓ. જ્યારે સાંજે 7 વાગે અમારા ગ્રુપ થકી અમને માહિતી મળી, અહીંયા પીએમ રૂમ પાસે સિવિલ પાસે અમે આવી ગયા હતા. અમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા હતા અમના થકી અમને જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી, પણ એમના ભાઈ જયારે કોન્ટ્રાક્ટરો સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા. ત્યારે એમને કીધું કે અમે 4 ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશનનું જે 4 માળની એપાર્ટમેન્ટનું કામ કરતા હતા તે મેં અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફટી અમને કામ કરાવતા હતા. મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં વગર સેફટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી દે છે. આમાં પણ એક દિવાલ મોટી ધરાશાયી થઈ છે, મજદૂર ઉપર પડી છે અને મજદૂરનો અમારા જે ભાઈ છે એનું ડેથ થયું છે. તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કહેવું છે કે ભાઈ જે પણ પોલીસના હાથમાં બનાવ બન્યો છે એ પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે સદ્દામભાઈ કરીને છે અને રાજદીપભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે. વધુમાં જણાવ્યું હતું કે રમણ 1 મહિનાથી જ કામ કરી રહ્યો હતો. જર્જરિત મકાન ડિમોલેશનમાં આવતા તોડવાનું કામ મળ્યું હતું. ઘટના સમયે રમણ બાજુ પર જ ઊભો હતો, જો કે દિવાલને પડતા જોઈએ સાઈડ પર થવાના વિચાર સાથે રસ્તો ક્રોસ કરવા જતા એના પર દિવાલ પડી ગઈ હતી. હાલ પોલીસ તપાસ ચાલે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં દાદરા નગર હવેલીની મુલાકાતે આવશે, જેના સંદર્ભે સંવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં દાદરા નગર હવેલી દમણ દીવના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં દાનહમાં પધારનાર છે, જેની તૈયારી સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અધ્યક્ષતામાં આગામી માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતને લઈ સંવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશના જનપ્રતિનિધિ, વિવિધ સમાજના પ્રતિનિધિ, હોટેલ એસોસિએશન, એનજીઓ, ઉદ્યોગપતિ, વેપારી સંઘ અને દાનહ દમણ દીવના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
ये सबसे पहले तो यह हम सभी के लिए बहुत ही गर्व की बात है कि हमारा सौभाग्य है कि पिछले 9 वर्ष में ये 7वीं बार प्रधानमंत्री जी हमारे इस छोटे से संघ प्रदेश में पधार रहे हैं। ये हम सभी का हमारा सौभाग्य है कि आज जिस दिशा में हमारा दादरा नगर हवेली जो संघ प्रदेश बढ़ रहा है, संपूर्ण भारतवर्ष में आज दादरा नगर हवेली ने अलग ही अपनी पहचान बना ली है। और इसके लिए मैं हमारे आदरणीय एडमिनिस्ट्रेटर से आभार करूंगी कि जो आज विजनरी डेवलपमेंट आज हम हमारे संघ में देख सकते हैं, नरेंद्र जी भी प्रभावित है और इससे ये कार्य इतने सफलता आगे बढ़ रहा है। मैं आपके जरिए से यही लोगों को रिक्वेस्ट करना चाहूँगी कि भारी से भारी मात्रा में डेट जैसे ही फाइनल होता है तभी आइए। जिला पंचायत, ग्राम पंचायत सभी मीटिंग्स लेंगे, पंचायतों में मीटिंग्स होगी और लोगों को बताया जाएगा, तो सभी अपना साथ दें और प्रधानमंत्री जी का आशीर्वचन और आशीर्वाद लेने जरूर आइए। आप सबको पता है कि हमारा जो प्रदेश है वो एक छोटा सा संघ प्रदेश है। यहाँ पर भूतकाल में गृह मंत्री तक का आना एक बहुत बड़ी और ऐतिहासिक बात बन जाती थी, लेकिन जब से प्रफुल्ल पटेल यहाँ पर एडमिनिस्ट्रेटर के रूप में पदभार संभाला है तो उनके जो निजी संबंध है पीएमओ के साथ और हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के साथ, हमें इसका बहुत लाभ मिला है। और आज ऐतिहासिक पल है कि इतने हाल में 4थी बार प्रधानमंत्री में आए। और मैं समझता हूँ कि इस बार का जो दौरा है वो बहुत विशेष है, क्योंकि अब नज़दीक समय में कोई इतना बड़ा प्रोजेक्ट दिख नहीं रहा है, तो शायद प्रधानमंत्री जी का यहाँ आना बहुत जल्द वापस होगा। और जो मेडिकल कॉलेज जो बना है सेंटर, वो एक बहुत ऐतिहासिक उपलब्धि है दादरा नगर हवेली के, और लाभ दादरा नगर हवेली को सदियों तक मिलेगा, यहाँ के आने जनरेशन को सदियों तक मिलेगा। સભાનો ઉદ્દેશ વડાપ્રધાનના કાર્યક્રમને સફળ આયોજન માટે વિવિધ તૈયારીઓ અને આવશ્યક વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી હતી। પ્રશાસકે દરેક પ્રતિનિધિઓને એમના સુઝાવ અને વિચાર પણ જાણ્યા હતા અને આગામી કાર્યક્રમને સર્વોત્તમ રીતે સંપન્ન કરાવવા માટે સહયોગની અપીલ કરી હતી। સભામાં વિવિધ પ્રતિનિધિઓએ પણ પોતપોતાની રાય અને સુઝાવ પ્રસ્તુત કર્યા હતા, જેને કાર્યક્રમની તૈયારીઓમાં સામેલ કરવામાં આવશે। સિલવાસ ટોકર ખાડા સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી। આમ હિંસક ઘર્ષણની ઘટના સામે આવી છે। શાળાના પરિસરમાં બહારના છોકરાઓ આવીને વિદ્યાર્થીઓ સાથે તંગદિલી કરે છે અને ઉશ્કેરણીજનક હરકતો પણ થાય છે। આ મારામારી વિદ્યાર્થીઓ માટે ગંભીર સમસ્યા બની છે, તેથી શાળા તંત્ર અને વાલીઓ દ્વારા પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સિલવાસ ટોકરખાડા સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણની ઘટના સામે આવી છે। શાળા નજીક કેટલાક બહારના છોકરાઓ શાળાના વિદ્યાર્થીઓ સાથે વારંવાર ઝઘડાઓ કરે છે, જેની પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી વિદ્યા સંજોગો માટે ગંભીર સમસ્યા બની છે। શાળાના પરિસરમાં બહારના છોકરાઓ આવીને વિદ્યાર્થીઓ સાથે તંગદિલી કરે છે અને ઉશ્કેરણીજનક હરકતો પણ થાય છે। તાજેતરમાં શાળાની બહાર એક વિદ્યાર્થી પર છરીથી હુમલોનો પ્રયાસ થયો હતો, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। વાલીઓએ પોલીસ વિભાગને તાકીદ કરી છે કે આવી ઘટનાઓ પર યોગ્ય કાર્યવાહી થાય। શાળા તંત્ર અને વાલીઓએ માંગણી કરી છે કે પોલીસ સ્ટેશનમાં આવા કેસો નોંધવામાં આવે અને શાળા નજીક સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે। જો સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો સંભવિત ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।